સુરત શહેરમાં એસઓજી પોલીસે 8 વર્ષથી નાસ્તા ફરતા રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લાના કૃષ્ણગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. આગામી યોજના લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજી પોલીસે અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત શહેરમાં આશરો લઈ છુપાઈને રહેતા ગુનેગારોને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી 1 ફયઝુદ્દીન શમસુદ્દીન અંસારી રહેવાસી સલાબતપુરા સુરત, 2 રફીક બેગ ઉર્ફે બબાલ મુસ્તફા બેગ મિર્ઝા ભેસ્તાન આવાસ બિલ્ડિંગ ડિંડોલી સુરત અને 3 આસિફ સબીર શેખ રહેવાસી ભેસ્તાન આવાસ ડિંડોલી સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી 8 વર્ષ પહેલા પોતે તથા અન્ય તેમના મિત્રો સાથે રાજસ્થાન અજમેર જિલ્લામાં આવેલ દરગાહ ખાતે લોકોની ભીડનો લાભ ઉઠાવી નજર ચૂકી મોબાઈલ અને રોકડા રૂપિયા ચોરી કરેલ, જેમાં 100 આરોપી પકડાઈ ગયેલ અને પોતાના વિરુદ્ધ નામદાર કોર્ટમાં વોરંટ મેળવવામાં આવેલ, જેમાં પોતાનું નામ હતું. તેથી પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવેલ. હાલમાં આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા સારું આરોપીઓને કબજો રાજસ્થાન પોલીસને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.